नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत में। आपके साथ उजस्वी श्रीवास्तव। वक्त हो गया है खास खबर का। खास खबर अहमदाबाद से है, जहां अहमदाबाद के मणिनगर क्षेत्र से एक महत्वपूर्ण खबर सामने आई है, जहां पुलिस ने होटल में ठहरे आरोपी किरीट बाबू अमीन को गिरफ्तार कर लिया है। आरोपी को पकड़ने के लिए मणिनगर पुलिस ने गुप्त सूचना का सहारा लिया। पुलिस ने आरोपी से फर्जी पुलिस और राजस्व विभाग के आई कार्ड बरामद किए हैं। इसके अलावा आरोपी के पास से एक मोपैड भी बरामद हुई है। किरीट बाबू अमीन पर मोडासा, रामोल, धर्मपुर सहित 8 अलग अलग अपराध दर्ज हैं। वहीं आरोपी 2012 में भरूच में पुलिस में चयनित हुआ था, लेकिन अपनी गर्लफ्रेंड के कहने पर उसने पुलिस की नौकरी छोड़ दी। वहीं आरोपी के पास MA, BEd और PTC की डिग्री भी है। जांच में यह भी सामने आया है कि मोडासा में 3000 से अधिक फर्जी PMJ कार्ड बनाए गए थे और इन कार्डों को विनोद बंजार और भानुबेन पंड्या के साथ मिलकर तैयार किया गया था। आरोपी किरीट ने पिछले 2 महीनों से होटल का बिल भी नहीं चुकाया था, जिससे उसकी संदिग्ध गतिविधियों का खुलासा हुआ। वहीं पुलिस ने मामले की गंभीरता को देखते हुए अग्रिम जांच शुरू कर दी है और आरोपी के खिलाफ सख्त कार्रवाई की तैयारी की जा रही है। पकड़ाયેલ आरोपी अगाऊ तालुका पीओस एज्युकेशन नामનું જે ટ્રસ્ટ છે એમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 6 તાલુકાને એને ચાર્જ આપવામાં આવેલ હતો। જે પકડાયેલ આરોપી છે એ MA, BEd અને PTC કરેલો અભ્યાસુ માણસ છે અને એના ફાધર સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર હતા। સાહેબ, આ પોલીસને બનવાનો શોખ એને કેમ જાગ્યો? પહેલા પોલીસમાં ભરતી થયો કે નહોતો થયો? સને 2012ની સાલમાં એ પોલીસ તરીકે ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થયેલો, પણ એના કહેવા મુજબ એની ગર્લફ્રેન્ડને પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ નહીં હોવાથી એ ગયેલ નહીં। ત્યારબાદ એનું એક્સિડન્ટ થયેલું 2 વર્ષ પહેલાં અને હાલમાં એ પકડાયેલા। જે સાથે ચીટિંગને લઈને પણ એક રેકેટમાં સંડોવાયેલો હતો, કેવા પ્રકારનું એ મોડાસામાં એની બધું ફરિયાદ હતી? મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં એક વિનોદ વણજારા, ભાનુબેન પંડ્યા અને આ જે પકડાયેલ આરોપી છે એ 3000 જે ડુપ્લિકેટ PMY યોજનાના જે કાર્ડ છે એ બનાવવામાં ના ગુનાઓમાં પકડાયેલ છે। આરોપીને લઈને આગળની તપાસ શું કરીશું? કયા કયા મુદ્દાઓ પર? હાલમાં જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો, પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં જે પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન એણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા તો પોલીસ તરીકેની ઓળખ આપી અને પૈસા પડાવેલા છે એ બાબતની તપાસ હાથ ધરવામાં આઈ કાર્ડ એને ક્યાંથી મેળવ્યા, કઈ રીતે બનાવ્યા, શું કહેજો? આરોપી પાસેથી એક પોલીસ કોન્સ્ટેબલનું, એક PSIનું આઈ કાર્ડ મળેલ છે, તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળેલ છે। જે પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ મળેલ છે એ રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલા ત્યારથી જે બનાવેલું એનું ડુપ્લિકેટ નકલ છે અને જે બીજા 2 કાર્ડ છે એને મોડાસામાં કોઈ કમ્પ્યુટર ઓપરેટર પાસેથી બનાવેલાનું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद पुलिस ने आरोपी किरीट बाबू अमीन को गिरफ्तार कर कई गंभीर अपराधों का पर्दाफाश किया है। वहीं मामले की जांच जारी है। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।